ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ। મેં તમને શેર બજારમાં ઘણીવાર કીધેલું છે કે ભાઈ જો તમારે હકીકતમાં તમારી પાસે જે પૈસા છે એમાંથી અનેક ગણા રૂપિયા કરવા હોય ને તો તમારે ભવિષ્યના ધંધામાં રોકાણ કરવું પડે। અને આના માટે મેં તમને ઘણા બધા સેક્ટર પણ કીધા છે અને એ સેક્ટરની સારામાં સારી કંપની પણ દીધેલી છે, પરંતુ રોકાણ કરવું કે નહીં ને એ તમારી હાથમાં છે। અને કેટલું અને ક્યારે અને કેટલા સમય માટે આ બધા પ્રશ્ન છે ને તમારા પોતાના પર્સનલ પ્રશ્ન કહેવાય કે ભાઈ આમાં મારે ડિસાઇડ કરવું પડે। તમારું જે કોઈ માણસ ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય ને એ માણસે પોતે જાતે ડિસાઇડ કરવાનું હોય કે ભાઈ મારે એટલા સમય માટે એટલા રૂપિયા અને એટલા રૂપિયા મારે બનાવવાના છે। આના માટે મેં તમને ફ્યુચરનું સેક્ટર હતા ને એમાંથી મેં તમને ઘણા બધા સેક્ટર કીધેલા છે। ઇલેક્ટ્રિક વ્હીકલ્સ હોય, પછી સેમિકન્ડક્ટર હોય, ત્યારબાદ ઇથેનોલ હોય। હવે અત્યારે હું તમને આ વિડીયોની અંદર ઇથેનોલ માટેની 5 થી 6 કંપની દેવાનો છું અને ઇથેનોલ સેક્ટર વિશે ઘણા બધા લોકો પાસે માહિતી ન હોય, બરોબર? તો એના વિશે ઘણી ખરી તમને ઇન્ફોર્મેશન આપવાનો છું, બરોબર? તો સૌથી પહેલાં તો તમે એક વસ્તુ ગાંઠ બાંધીને રાખી લો કે ભાઈ ઇથેનોલ સેક્ટર કોઈ દિવસ તમે અવોઇડ ન કરી શકો। કેમ કે ભારત દેશને ઇથેનોલની સૌથી વધારે જરૂર છે હાલના સમયમાં અને ભવિષ્યમાં જરૂર પડશે। એનું સૌથી મોટું તમને કારણ આપું ને તો ક્રૂડ ઓઇલ। હવે તમે એક વસ્તુ જસ્ટ એક્ઝામ્પલ તરીકે તમે વિચારો કે ભાઈ ક્રૂડ ઓઇલ ભારત દેશ પાસે તો છે નહીં, ભારતના કોઈ પણ હિસ્સામાં ક્રૂડ ઓઇલનું કાંઈ લાંબી પ્રમાણમાં કોઈ મોટી માત્રામાં ક્રૂડ ઓઇલ પડ્યું નથી। હવે જેટલું પણ ભારત ક્રૂડ ઓઇલ મગાવે છે ને એ બધું બહારના દેશોમાંથી મગાવે છે અને આ બહારના દેશો માત્ર ક્રૂડ ઓઇલનો ભાવને મેન્યુપ્લેટ કરવું હોય ને ત્યારે એ લોકો ગમે ત્યારે વોર ચાલુ કરી દે, ગમે ત્યારે અનસર્ટેનિટીવાળો માહોલ ઊભો કરી નાખે, બરોબર? હવે ત્યારે ભારતને સૌથી વધારે નુકસાન જાય, ભારતને સૌથી વધારે પૈસા ખર્ચવા પડે। એકવાર ક્રૂડ ઓઇલનો ભાવ વધે ને તો ભારત દેશ આખો ખતરામાં આવી જાય। હવે આ સમયમાં તમે વિચારો કે ભાઈ ભારત દેશ પાસે એટલી બધી કાંઈ બચત છે નહીં, કેમ કે ભારત ઇઝ અ સ્મોલ કન્ટ્રી। ભારત હજી ઘણો ખરો નાનો દેશ છે વિકાસની દ્રષ્ટિએ, ભલે વસ્તીમાં ગમે એટલો મોટો થઈ જાય પરંતુ વિકાસ હજી ભારત દેશની અંદર માત્ર 10-20% જ છે, હજી 80% વિકાસ કરવાનો છે ભારતને। હવે આ સમયગાળા દરમિયાન જો આ બધા દેશો ઘડીએ ઘડીએ બાધા રાખે, ઘડીએ ઘડીએ અનિશ્ચિત માહોલ ઊભો કરે તો ભારત દેશને સૌથી વધારે નુકસાન જાય। અને ભારત દેશની સરકારને સૌથી વધારે નુકસાન એ જાય કે ભાઈ દેશની જનતાને ભારત દેશની જે સરકાર જે કાંઈ ઇલેક્શન થયા બાદ ઊભી રહીને એ ઇલેક્શનની પાર્ટી ઉપર લોકોને વિશ્વાસ ન રહે કે ભાઈ આ સરકાર એ ઓલા જેવી છે, મોંઘવારી લગાતાર વધે છે, સમય લગાતાર ખરાબ આવતો જાય છે, તો પછી લોકોને કોઈ પણ પોલિટિશિયન ઉપર ભરોસો ન રહે। અને ભારત દેશની સરકારને આ પ્રશ્ન સારી રીતે ખબર છે ને એટલા માટે એ લોકો ઇથેનોલને સારામાં સારી રીતે પ્રોત્સાહન આપે છે। હવે ઇથેનોલને એક સમય છે ને પેટ્રોલ હારે મિક્સ નહોતું કરવામાં આવતું બિલકુલ। ભારત સરકારે છેલ્લા 10 થી 5 વર્ષથી ઇથેનોલને લગાતાર મિક્સ કરવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે પેટ્રોલ ડીઝલનો ભાવ લગાતાર વધશે અને જો ઇથેનોલ મિક્સ નહીં કરે ને તો પેટ્રોલ ડીઝલ લગાતાર મોંઘું થશે અને આ દેશનો કોઈ પણ માણસ એ વસ્તુ સર્વાઈવ નહીં કરી શકે। કેમ કે એકવાર જો પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધી ગયો ને તો દેશની અંદર હરેક જગ્યાએ મોંઘવારી આવશે, હરેક જગ્યાએ। અને ઉપર જતાં તમારી સેલરી વધશે નહીં। તમે જે કાંઈ કામ ધંધો કરતા હોય તો પણ ભલે, નોકરી કરતા હોય ને તો પણ ભલે, તો તમારી સેલરી ન વધે અને લગાતાર ખર્ચા, લગાતાર મોંઘવારી વધતી જાય તો તમારો હાલ શું થાય? બે હાલ થઈ જાય, તમે જિંદગી જીવવાને લાયક ન રહ્યો, બરોબર? તો આ માટે સરકારે એક સારામાં સારો રસ્તો કાઢ્યો, ઇથેનોલ। એટલા માટે ભારતની સરકારે એક વસ્તુ પેટ્રોલ ડીઝલની અંદર ઇથેનોલને મિક્સ કરવાનું કામ ચાલુ કરી દીધું। હવે આ કરે ને તો ઇથેનોલ એક પ્રકારે મિક્સ કરવાથી પેટ્રોલ ડીઝલનો ભાવ એક પ્રકારે ઘણો ખરો સંતુલનમાં રહી, મોંઘવારી તમને પૂરેપૂરી દેખાય નહીં, નકર દેખાય ને તો તમારી ખીચામાં જેટલા રૂપિયા ને એટલા ઓછા પડે અગર તમારે હરખી રીતે જીવન જીવવું હોય ને તો મોંઘવારીના સમયમાં। જેમ કે તમે ઘણા બધા દેશોમાં જોવો છો કે ભાઈ પેટ્રોલ ડીઝલનો ભાવ ડાયરેક્ટ ડબલ થઈ ગયો છે, 20%, 30%, 50% ચડી ગયો છે, પરંતુ ભારતની અંદર ચડ્યો નથી। ભારતની અંદર ટેક્સેશન સૌથી વધારે છે એ વસ્તુ માનવી પડે, પરંતુ જો ટેક્સેશન નહીં રહે એટલું બધું તો પણ ભારત દેશ સરખી રીતે સર્વાઈવ નહીં કરી શકે। જે આ બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાનની જેમ સરકાર બદલી જાય છે ને અમુક દેશોને લીધે, અમુક દેશો સરકાર બદલી નાખે તો એવી રીતે ભારતની અંદર હોત થઈ શકે। સૌથી પહેલાંની હું તમને વાત કરું ને તો 5% ઇથેનોલ અને 95% પેટ્રોલ હતું। ત્યારબાદ જો આ વસ્તુ, આ ટેસ્ટ એક પ્રકારે સફળ થઈ ગયો ને ત્યારબાદ સરકારે 10% ઇથેનોલ અને 90% પેટ્રોલ રાખ્યું, ત્યારબાદ 20% ઇથેનોલ અને પછી 80% પેટ્રોલ। અને હવે આવનારા સમયમાં સરકાર એમ નથી કહેતી કે ભાઈ અહીંયા ઊભા રહી જાઓ, સરકાર હજી એમ કહે છે કે ભાઈ ઇથેનોલમાં લગાતાર હજી બ્લેન્ડિંગ ચાલુ રાખો, મતલબ કે એક પ્રકારે પેટ્રોલ સાથે મિક્સ કરવાનું ચાલુ રાખો, જેથી કરીને ક્રૂડ ઓઇલનો ભાવ વધે ને તો ભારત જેવા દેશની અંદર મોંઘવારી પૂરેપૂરી એક ભવડો ન મારી જાય। અને સાથે સાથે સરકાર એમ કહે છે કે ભાઈ 100% ઇથેનોલ ઉપર ગાડીઓ, વ્હીકલ્સ ચાલે ને તેવા માટેની પણ ટેકનોલોજી લગાતાર લાવવાની ચાલુ કરી દો,
કેમ કે આવનારા સમયમાં આ બધા દેશો ફાયદો ઉપાડશે. જે લોકો ક્રૂડ ઓઇલ એક પ્રકારે એક્સપોર્ટ કરે છે ને, એ લોકો સૌથી વધારે ક્રૂડ ઓઇલનો ભાવ મેન્યુપ્લેટ કરીને સૌથી વધારે એક પ્રકારે 2 નંબરના પૈસા કમાવાની કોશિશ કરશે. તો આ ઝપટમાં ભારતનો આવે ને એટલા માટે ભારત સરકાર લગાતાર કહે છે કે ભાઈ ઇથેનોલને સૌથી વધારે પ્રોત્સાહન આપો અને જેટલું શક્ય હોય ને એટલું સ્પીડમાં કામ કરાવવું. ભારત સરકાર અત્યારે 5, 10, 15, 20% સુધી ઊભી નથી રહેવાની. હજી આવનારા સમયના એના પ્લાન 30% સુધી લઈ જવાનું છે. પછી 35%, 40, 45, 50 જેટલું શક્ય હોય ત્યાં સુધી ઇથેનોલ પેટ્રોલ સાથે મિક્સ કરીને આ વસ્તુને એક પ્રકારે પ્રોત્સાહન આપશે. જે ઇથેનોલ અને પેટ્રોલને મિક્સ કરીને દેશની જનતાને પ્રોવાઈડ કરશે, જેથી કરીને એક પ્રકારે આ જે મોંઘવારી ઊભી થાય ને એ ભારત દેશને એક પ્રકારે પૂરેપૂરો બરબાદ ન કરી નાખે. અગર જો પેટ્રોલની અંદર ઇથેનોલ મિક્સ નહીં કરે ને સરકાર, તો સરકારને આ ક્રૂડ ઓઇલનો ભાવ એક પ્રકારે મંજૂર નહીં થાય. કોઈ દિવસ ક્રૂડ ઓઇલ ઉપર ખાલી દેશ ચાલી નહીં શકે અને ભવિષ્યના માટે ઇન્ડિયાને આ બધા રસ્તાઓ અપનાવવા પડશે. ઇથેનોલ હોય તો પણ ભલે, અને ભવિષ્યમાં ઇન્ડિયાની સરકારને આ બધા રસ્તાઓ અપનાવવા પડશે. અલ્ટરનેટિવ રસ્તાઓ, કે ભાઈ માત્ર એક રસ્તા ઉપર નિર્ભર નથી રહેવાનું, બીજા પણ 3-4 રસ્તાઓ ગોતી રાખો, જેથી કરીને એક પ્રકારે કોઈ પણ એક રસ્તા ઉપર નિર્ભર રહીને તો એનો કોઈ ફાયદો ન ઉપાડે બીજો દેશ. કેમ કે અમેરિકા જેવો દેશ હોય તો પણ ભલે અને બીજા કોઈ પણ કન્ટ્રી હોય તો પણ ભલે, અમેરિકા ઇઝ અ નોટ અ બેડ એન્ડ નોટ અ ગુડ કન્ટ્રી, ઓનલી ફોર ઇઝ અ જ્વેલસ કન્ટ્રી. મતલબ કે એક પ્રકારે એ તમારી વિકાસથી એક પ્રકારે છે ને કે નાખુશ થાય. કેમ? અગર ભારત દેશ જો ચાઇનાની જેમ વિકાસ કરી લે ને, તો ભારત દેશ જો અત્યારે વિકાસ નથી કર્યો બરોબર, તો પણ ભારત દેશ અમેરિકાનું કોઈ પણ પ્રકારનું માન રાખતું નથી. અને જો ભારત એકવાર ચાઇના જેટલું વિકાસ કરી લે ને, તો ભારત એનું બિલકુલ સાંભળશે નહીં અને અમેરિકા જેવા દેશ સામે જોશે પણ નહીં. અને આ વસ્તુની બીક છે ને એટલા માટે અમેરિકા હોય તો પણ ભલે અને એની જેવા બીજા ઘણા બધા દેશો છે, એ ભારત દેશને લગાતાર દબાવવાની, પાછળ ધકેલવાની કોશિશ કરે છે. જે તમને દેખાય નહીં, પરંતુ જે લોકો જીઓ પોલિટિક્સ જાણતા હોય ને એને ખબર પડે. ઓકે, તો આ વસ્તુ તમારે જોવું હોય ને તો આના માટે તમારે લગાતાર કન્ટિન્યુ ન્યૂઝ સાંભળવા પડે અને લગાતાર ઇન્ફોર્મેશન લેતી રહેવી પડે. ત્યારે તમને એક પ્રકારે અમેરિકાની હોય તો પણ ભલે અને અમેરિકા સિવાયના જે કાંઈ બીજા કન્ટ્રીઓ છે ને એની પણ વિચારધારા તમને ઘણી ખરી સ્પષ્ટ દેખાય. આના માટે તમારે લગાતાર જીઓ પોલિટિક્સ જોવી પડે કે ભાઈ કયો દેશ કયા હેતુથી કામ કરે છે ઇન્ડિયા સાથે. રશિયા હોય તો પણ ભલે, ચાઇના હોય તો પણ ભલે, અમેરિકા હોય તો પણ ભલે, અને યુરોપ હોય ને તો પણ ભલે, આફ્રિકા હોય તો પણ ભલે. આફ્રિકાના ઘણા બધા દેશો છે ભાઈ બરોબર, તો આફ્રિકા ખંડના કોઈ પણ દેશો હોય ને તો પણ ભલે. બધા દેશોનો પોતપોતાના હિત હોય, ત્યારે ઇન્ડિયા સાથે રિલેશનશિપ હોય. તો ઇથેનોલ માટેની જે 5 થી 6 કંપની સારામાં સારી છે ને એના હું તમને નામ આપું છું બરોબર. હવે આ કંપની વિશે તમારી પાસે માહિતી ન હોય ને તો કોમેન્ટ બોક્સની અંદર મને જણાવજો, હું તમને મોસ્ટ ઓફલી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરીશ. ઓકે, સૌથી પહેલાં બલરામપુર ચીની મિલ્સ લિમિટેડ, ત્યારબાદ છે બીજા નંબર ઉપર EID પેરી લિમિટેડ, ત્યારબાદ છે ત્રીજા નંબર ઉપર ત્રિવેણી એન્જિનિયરિંગ, ચોથા નંબર ઉપર છે ડાલમિયા ભારત, પાંચમા નંબર ઉપર છે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ અને છઠ્ઠા નંબર ઉપર છે ગ્લોબલ સ્પિરિટ. આ જે 6 કંપનીઓ છે ને એ ઇથેનોલ સેક્ટરમાં સૌથી વધારે ઇન્ડિયાની અંદર કામ કરે છે બરોબર. હવે આ કંપનીનું જે આ સેક્ટર છે ને એ ઘણું ખરું એક પ્રકારે રિસ્કવાળું પણ કહેવાય અને એક પ્રકારે તમારા પૈસા મલ્ટીબેગર પણ કરી શકે. મતલબ કે અનેક ગણા પૈસા કરી શકે, પરંતુ કોઈ પણ પ્રકારની ગેરંટી વોરંટી નથી. કેમ? શેર બજારમાં કોઈ પણ પ્રકારની ગેરંટી વોરંટી મળે નહીં, કોઈ દિવસ નહીં. હું તમને માત્ર મારી પાસે જે કાંઈ નોલેજ, જે કાંઈ સમજ છે ને એ હું તમને શેર કરું છું. હું કાંઈ ગેરંટી વોરંટી દેવા બેઠો નથી ભાઈ ફ્રીમાં. ઓકે, તો શેર બજાર મને કોઈ પણ પ્રકારની ગેરંટી વોરંટી મને પણ નથી દેતું, તો હું તમને ન આપી શકું. પરંતુ આ સેક્ટર ઇન્ડિયા માટે મહત્ત્વનું છે ને એ વસ્તુ મેં તમને ખાલી કીધી. તમારે રોકાણ કરવું કે નહીં એ તમારો પર્સનલ કોલ છે. હું ખાલી તમને ઇન્ફોર્મેશન આપું છું કે ભાઈ જો તમે ભવિષ્યનું સારું સેક્ટર ગોતતા હોય ને તો આ સેક્ટર પણ સારું છે. હવે બલરામપુર ચીની 10,806 કરોડની કંપની છે. ત્યારબાદ EID પેરી 13,860 કરોડની કંપની છે. ત્રિવેણી એન્જિનિયરિંગ 8,245 કરોડની કંપની છે. ડાલમિયા ભારત 33,679 કરોડની કંપની છે. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ 7,173 કરોડની કંપની છે. અને ગ્લોબલ સ્પિરિટ 2,535 કરોડની કંપની છે. તો આ બધી કંપની વિશે તમે એક પ્રકારે જુઓ ને તો ઘણી ખરી સ્મોલ કેપ અને મિડ કેપ કંપનીઓ છે. તો આની અંદર રિસ્ક પણ તમને એ પ્રમાણમાં જોવા મળશે. હું તમને એમ નથી કહેતો કે ભાઈ તમારી પાસે જેટલા રૂપિયા છે એ 100% રૂપિયા આ બધા સેક્ટરમાં લગાડી દો. તમારે ખાલી એક પ્રકારે મેનેજેબલ પોર્ટફોલિયો તૈયાર કરવાનું થાય. તમારી પાસે જસ્ટ એક્ઝામ્પલ તરીકે લાખ રૂપિયા હોય ને તો એમાંથી 20,000 રૂપિયા તમારે આ સેક્ટરમાં લગાડી શકાય. લગાડવા કે નહીં ને એ તમારો પ્રશ્ન છે. હું ખાલી તમને એક્ઝામ્પલ આપું છું. હું તમને કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન નથી આપતો કે ભાઈ આ સેક્ટરની અંદર પૈસા લગાડો, તમારા પૈસા 101% બની જશે.
પરંતુ જો તમારે એક પ્રકારે મેનેજેબલ પોર્ટફોલિયો બનાવવું હોય ને તો આ રીતે કામ કરવાનું થાય. 4 થી 5 સેક્ટર તમારે ભવિષ્યમાં સારામાં સારા ચાલે ને તે તમારે ગોતવાના. ત્યારબાદ એ 5 સેક્ટરની સારામાં સારી કંપની ગોતવાની, ફંડામેન્ટલી મજબૂત હોય ને તેવી. અને આ 5 કંપનીમાં તમારે 20-20 હજાર લગાડવાના. લાખ રૂપિયા હોય ને તો મતલબ કે 5 કંપની, 5 કંપની અલગ સેક્ટરની, અને તમારા લાખ રૂપિયા 5 જગ્યાએ અલગ અલગ રીતે ડિવાઈડ થાય, જેથી કરીને કાલે ઉઠીને કોઈ પણ 1 થી 2 સેક્ટર તમને કાંઈ પરફોર્મન્સ ન આપે અથવા તો પૈસા ડૂબાડી દે ને તો પણ તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ઊભો ન થાય. અને બીજા જે 2 થી 3 સેક્ટર હોય ને એની અંદર તમને સારામાં સારો ગ્રોથ થાય, અને જે તમારું નુકસાન થયું હોય ને બીજા સેક્ટરોમાં, જે આ 2 સેક્ટરે તમને ગ્રોથ ન આપ્યું હોય, તો એ વસ્તુનું નુકસાન તમારે ઓલા 3 સેક્ટરમાં તમારે સારામાં સારું પરફોર્મન્સ મળે, અને તમારા 40,000નું નુકસાન ઓલા પણ કવર પણ થાય, અને તમારા પૈસા બની પણ જાય. આ રીતે તમારે પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ રાખવાનો છે. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ. અને જો તમને વિડીયો ગમે ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન પૂછજો, અને જે કાંઈ સમય રહે એ રીતે હું તમને જવાબ આપવાની કોશિશ કરીશ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ. અને ફ્યુચર માટે સારામાં સારું સેક્ટર, અને થોડુંક રિસ્કી પણ છે પરંતુ સારું છે. ભવિષ્યમાં તમારા પૈસા બની શકે, ગેરંટી નથી પરંતુ બનવાના ચાન્સ વધારે છે. તો આ ઇથેનોલ સેક્ટર પણ મહત્ત્વનું છે. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. જય હિન્દ.